ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સભા પ્રબુદ્ધ સંમેલનમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું। વેપારી એસોસિએશન અને શૈક્ષણિક સંસ્થાઓએ આ આયોજન કર્યું હતું। નીમુબેન બામણિયા, જીતુભાઈ વાઘાણી અહીં હાજર રહ્યા હતા અને ગુજરાતમાં ગામે ગામ વીજળી પહોંચાડવામાં આવી છે। મુખ્યમંત્રીએ સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યું છે। દરેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ઉદ્યોગને વેગ મળ્યો છે, બેરોજગારી પણ દૂર કરી છે। ભવિષ્યનો વિચાર કરીને કામ કરી રહ્યા છીએ તેવું નિવેદન અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। સભા તેમણે સંબોધી હતી। જે બદલાવ થયો એ એક લેવલનો થયો, નહીંતર હજુ આપણે ધારો કે આખા ગુજરાતમાં પાણીની શું પરિસ્થિતિ હતી, બાદ લાઇટની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ, એ બધાની અંદર જો આજે આપણે વિચારીએ તો માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એમનો એક સ્વભાવ રહ્યો છે કે કોઈ દિવસ એમને નાનું વિચાર્યું નથી અને એટલે જ આખા ગુજરાત માટે પાણીની વ્યવસ્થા કરી, તો આખા ગુજરાત માટે કરી, લાઇટની વ્યવસ્થા કરી, તો આખા ગુજરાત માટે કરી, રોડ રસ્તાની પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વ્યવસ્થા થઈ। આ પાયાની જરૂરિયાત હતી। પાયાની જરૂરિયાત વગર તમે આગળ કેવી રીતે? આ જરૂરિયાત જો પૂરી થઈ છે, ગામે ગામ થઈ અને એના કારણે દરેકે દરેક ગ્રામ્ય સ્તર સુધી જન સુવિધાઓ તમારે જે કરવી હોય, ધંધા રોજગારથી માંડીને બધું જ કરી શકો। ડેરી ઉદ્યોગ હોય, જે પણ ઉદ્યોગ તમે કરવો હોય એ કરી શકો। એ પોઝિશન ઊભી થઈ।